નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને મળ્યા જામીન. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા શરાબ ઘોટાલાના કથિત આરોપસર ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા સુનવાઈ થતાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદાને દેશભરમાં આપના કાર્યકર દ્વારા વધાવી લેવામાં આવ્યો. આ ચુકાદાની જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકરોથી માંડી નાનામાં નાની કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી. જેના અનુસંધાને દેશભરમાં કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. આ ઉત્સવમાં ભાવનગરમાં પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ રાજુભાઈ સોલંકી અને શહેર હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા રૂપમ ચોકમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યકરોએ મીઠાઈ વહેંચી મોં મીઠા કરાવ્યા હતા અને શહેરોમાં કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ બ્રિજરાજ સોલંકી છે, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ. બ્રિજરાજભાઈ, આજે ફટાકડા ફોડવાનું કારણ શું છે અને શું કહેશો? સૌ પ્રથમ તો ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે તમામ ભાવનગર વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ. નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીના ભાવનગરમાં જે લોકશાહીની દેશમાં શરૂઆત જે ભાવનગરે કરી છે, એ લોકશાહીને ખતમ માટે આ ભ્રષ્ટાચારી ભાજપાઈઓએ દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખ્યા હતા અને સુપ્રીમ કોર્ટનો આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબને રાહત મળી છે, બેલ મળી છે, ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચીને સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ઉજવણીનો માહોલ એક બંધાઈ રહ્યો છે.